ગઈકાલે ટુમોરો જે છે ગઈકાલના ક્લાસની અંદર માસ્ક ઇક્વલ કમ્પેરિઝન સ્ટાર્ટ કરી હતી અને કમ્પ્લીટ કરી હતી, બરાબર. એક જોઈ હતી. અત્યાર સુધીમાં આપણે પીએલસી એરિથમેટિક ઓફ ફંક્શન, પીએલસી કમ્પેરિઝન ફંક્શન, આ બે વસ્તુ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન સ્ટાર્ટ કરી ચૂક્યા છે ઓલરેડી. એની અંદર એમઈક્યુ એટલે કે માસ્ક ઇક્વલ કમ્પેરિઝન એ બી જોઈ લીધું આપણે, બરાબર. તો તેમાં આગળ કન્ટિન્યુ કરીએ. એકવાર રિવાઇઝ કરી લઈએ કે માસ્ક ઇક્વલ કમ્પેરિઝન જે છે, હાઉ ઇટ વર્ક્સ, બરાબર, હાઉ ઇટ એક્ઝિક્યુટ એકચ્યુઅલી, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ ત્યારે અહીંથી ઇનપુટ કોન્ટેક્ટ જે છે એનેબલ કરો, બરાબર. તમારે જેનું કમ્પેરિઝન કરાવવાનું હોય એ વેલ્યુ તમારે સોર્સમાં એન્ટર કરાવવાની, બરાબર. જેની જોડે કમ્પેર કરાવવાનું હોય એ વેલ્યુ કમ્પેરમાં એન્ટર કરવાની, અને કેટલા બીટ તમારે કમ્પેર કરાવવાના છે એ બીટ તમારે માસ્ક બીટ જે છે એ માસ્કની અંદર ઓપરેન્ડ એઝ એ ઓપરેન્ડ 3 તરીકે એન્ટર કરાવવાનું રહે, બરાબર. એટલે આની અંદર શું થશે, સિલેક્ટેડ પોર્શન જે છે માસ્કમાં તમે જેટલા બીટ તમે જે 1 હશે એમાં જે કમ્પેર કરશે, અને જો એ ઇક્વલ હશે સોર્સ અને કમ્પેરમાં બંને, બરાબર, તો તે આઉટપુટ એનેબલ કરાવશે, અધરવાઇઝ આઉટપુટ ઓફ, બરાબર. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ માસ્ક ઇક્વલ કમ્પેરિઝન. યસ નંબર ઓફ બીટ એટલે ટૂંકમાં એક ટાઈપનો જે છે તે એની અંદર કાં તો તમે એડ્રેસિંગ આપી દો, અને એડ્રેસિંગ આપીને તમે જે એડ્રેસ હોય એમાં તમે એની ટૂંકમાં પર્ટિક્યુલર વેલ્યુ એન્ટર કરો, અધરવાઇઝ ડાયરેક્ટ તમે વેલ્યુ એન્ટર કરાવી શકો, બરાબર. એઝ ટૂંકમાં જે છે આ થર્ડ સોર્સ તરીકે આપણે આને કન્સિડર કરવો પડે, કારણ કે ઓપરેન્ડ 1 જે છે તે સોર્સ, ઓપરેન્ડ 2 જે છે તે કમ્પેર, અને ઓપરેન્ડ 3 જે છે તે માસ્ક બનશે, બરાબર. એટલે કે માસ્ક ઇક્વલ કમ્પેરિઝન, કોઈ પણ બલ્ક જે છે, સમૂહ છે, માસ્ક છે, એટલું તમારે કમ્પેરિઝન એક જોડે એક સાથે કરાવવું છે, બરાબર. જનરલી ઇક્વલ ટુ ની અંદર કેવું હતું કે ખાલી કોઈ પણ એક અને બે વેલ્યુ જે છે તે ઇક્વલ છે કે નહીં એ જ ચેક કરતું હતું. બટ આની અંદર કેવું થાય તો પર્ટિક્યુલર જે છે આખો પોર્શન તમે એની અંદર આપણે કમ્પેર કરી શકીએ, જે ટૂંકમાં આપણે જે જોઈશું તે, બરોબર. એટલે આને કીધું છે એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન. ક્લિયર? છતાં વધારે તમારે સમજવું હોય તો ગઈકાલનો જે છે વિડીયો અપલોડ કરેલો છે ગ્રુપમાં, એ ચેક કરજો, બરોબર. એમાં તમને વધારે આઈડિયા આવશે, એક્ઝામ્પલ સહિત સમજાવ્યું હતું એમાં, બરોબર. માસ્ક બીટ જેટલા ટૂંકમાં તમે 1 હોય ત્યાં ચેક કરવાનું, તે બંનેની વેલ્યુ ઇક્વલ હોય તો આઉટપુટ ઓન થાય, તરત આઉટપુટ ઓફ. રેન્ડમાઇઝેશન કરવા માટે માસ્ક ઇક્વલ કમ્પેરિઝનનો યુઝ થાય છે. નેક્સ્ટ છે લિમિટ ટેસ્ટ, બરોબર. એસ પર જેવી રીતે આપણને સ્ટાર્ટ કર્યું હતું માસ્ક આ ટૂંકમાં એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન બધા, એની અંદર આપણે વાત કરી હતી કે એડવાન્સ કમ્પેરિઝન ફંક્શન જે છે એ શું છે ખરેખર. એની અંદર લિમિટ ટેસ્ટ આવે, બરોબર, પછી કમ્પેર એક્સપ્રેશન આવે. તો લિમિટ ટેસ્ટ જે છે એ ચેક કરે કે કોઈ એક વેલ્યુ જે છે, તો બે રીતે આનો તમે યુઝ કરી શકો લિમિટ ટેસ્ટનો. તો કોઈ એક વેલ્યુ જે છે પર્ટિક્યુલર લિમિટની અંદર છે એ પણ ચેક કરાવી શકો, અને એ પર્ટિક્યુલર વેલ્યુ જે છે તે લિમિટની બહાર છે તે બી તમે ચેક કરાવી શકો. એટલે જો બંને રીતે થાય, એટલે કે વેલ્યુ જે છે વિધિન અ લિમિટ, બરોબર, વેલ્યુ વિધિન અ લિમિટ ઓફ વિધિન લિમિટ રેન્જ, બરોબર, પર્ટિક્યુલર રેન્જ જે છે લિમિટ સેટ કરેલી એની અંદર છે, બરોબર. કોઈ પણ બે લિમિટ સેટ કરેલી છે એની અંદર, અધરવાઇઝ પર્ટિક્યુલર જે વેલ્યુ જે છે તે વિધિન અ લિમિટ ઓર આઉટસાઇડ સ્પેસિફાઈડ રેન્જ, બરોબર. એટલે કે વિધિન અ લિમિટ છે કે લિમિટની બહાર, એટલે કે આઉટસાઇડ, બરોબર. બંને રીતે તમે ચેક કરાવી શકો આ પર્ટિક્યુલર આ જે છે ફંક્શન તેને, બરોબર. લિમિટ ટેસ્ટનો જે છે બ્લોક પણ આ રીતે છે. અહીંયા તમે ઇનપુટ કોન્ટેક્ટ રાખો, લિમિટ ટેસ્ટ LIM થી ડિનોટ કરવામાં આવે છે, બરોબર. લો લિમિટ, હાઈ લિમિટ, અને તમારે જે વેલ્યુ જે છે તેને ટેસ્ટ કરાવવું હોય તેનો તમારે જે છે તે તેની વેલ્યુ અથવા તો કોઈ પણ એડ્રેસિંગ જે છે તે ટેસ્ટની અંદર તમારે મૂકવાનું થાય. લિમિટ ટેસ્ટ જે છે તે એવી ઇન્સ્ટ્રક્શન છે, એવું ફંક્શન છે કે જેનો ઉપયોગ તમે ચેક કરી શકો કે વેલ્યુ જે છે તે વિધિન અ સ્પેસિફાઈડ રેન્જ છે કે આઉટસાઇડ સ્પેસિફાઈડ રેન્જ, એટલે કે સ્પેસિફાઈડ રેન્જની અંદર છે કે એ લિમિટની બહાર, એટલે કે સ્પેસિફાઈડ રેન્જની બહાર છે, બરોબર. ડિપેન્ડિંગ ઓન હાઉ યુ સેટ ધ લિમિટ, એટલે કે તમે કઈ રીતે લિમિટ સેટ કરો છો એના ઉપર
ડિપેન્ડ કરવામાં કરે છે, બરોબર. આ ટૂંકમાં લિમિટ ટેસ્ટ. તો આ બંને રીતે જે છે તેને આપણે યુઝ કરાવી શકીએ છીએ. તો સમજીએ કે બંને રીતેમાં કઈ કઈ, ટૂંકમાં ફોર એક્ઝામ્પલ એને જોઈએ કે જો તમે અહીંયા જોઈ શકો છો, બરોબર. If value low limit less than or equal to value high limit, first condition, value low limit is less than or equal to value high limit. એટલે જો આની અંદર શું થશે એકચ્યુઅલી કે જ્યારે આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન ત્યારે ટ્રુ થશે, ત્યારે ટૂંકમાં જે છે એક્ઝિક્યુટ થશે કે ટેસ્ટ વેલ્યુ જે છે, આમાં જે ટેસ્ટ વેલ્યુ જે છે તે લિમિટની અંદર હોય, એટલે કે બિટવીન, એટલે કે ઇનસાઇડ ધ લિમિટ્સ, અથવા તો તેના ઇક્વલ હોય, એટલે કે લો લિમિટ અને હાઈ લિમિટની અંદર હોય. અધરવાઇઝ લો લિમિટની જે વેલ્યુ હોય તેના બરોબર, અધરવાઇઝ હાઈ લિમિટની જે વેલ્યુ હોય તેના બરોબર. એ પર્ટિક્યુલર ટાઈમે જે છે તે આ પર્ટિક્યુલર લિમિટ ટેસ્ટની ઇન્સ્ટ્રક્શન જે છે તે એક્ઝિક્યુટ થશે, એટલે કે ટ્રુ થશે. અધરવાઇઝ બાકીની કન્ડિશનમાં તે ફોલ્સ થશે, જો આઉટસાઇડ હશે તો, બરોબર. ઇન્સ્ટ્રક્શન ઇઝ ફોલ્સ, બરોબર. એટલે કીધું છે વેલ્યુ લો લિમિટ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વેલ્યુ હાઈ લિમિટ, બરોબર. એટલે કે વેલ્યુ જે છે એની લોઅર લિમિટ જે છે તે હાઈ લિમિટ કરતા નાની અથવા તો તેના જેટલી હશે તે પર્ટિક્યુલર કેસની અંદર જ શું થશે, આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે, એટલે કે ટ્રુ થશે. ક્લિયર થઈ આ વસ્તુ? જો આ પોર્શનની બહાર જશે, આ પોર્શનની બહાર જે કોઈ પણ વેલ્યુ હશે, બરોબર, એને તમે એન્ટર કરાવશો તો તમારું જે છે તે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે નહીં અને તમને આઉટપુટ મળશે નહીં, એટલે કે ફોલ્સ થશે. સેમ ટુ સેમ હાઈ લિમિટથી તમે બહાર જશો અને તો તમે કોઈ પણ વેલ્યુ એન્ટર કરાવશો ત્યારે બી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે નહીં, ફોલ્સ થશે અને આઉટપુટ બી તમને મળશે નહીં, આઉટપુટ ઓફ થશે તમારું. આટલું ક્લિયર? ફર્સ્ટ કન્ડિશન, ફર્સ્ટ કેસ. અહીં સુધી ક્લિયર હોય તો ચેટ બોક્સમાં તમારો રિસ્પોન્સ આપો. ડાઉટ હોય તો ડાઉટ પૂછો. ઓકે, બરોબર. નેક્સ્ટ કન્ડિશન છે વેલ્યુ લો ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વેલ્યુ હાઈ લિમિટ, બરોબર. એટલે કે લોઅર વેલ્યુ જે છે તે હાઈ જે છે તે પર્ટિક્યુલર હાઈ લિમિટ કરતા જે છે તે વધારે હોય, એ કન્ડિશન, એટલે કે એકદમ રિવર્સ કન્ડિશન. તો એની અંદર કઈ રીતે આવશે કે પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન ટ્રુ એજ કન્ડિશનમાં થશે, બરોબર. પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન ટ્રુ એજ કન્ડિશનમાં થશે કે જ્યારે તમે જે વેલ્યુ એન્ટર કરાવો તે આઉટસાઇડ ધ લિમિટ, એટલે કે લિમિટની બહાર હોય, બરોબર. તો આ લિમિટ, અગેન લિમિટ તો આ જ સેટ કરેલી છે આપણે, બટ છે શું ખરેખર લિમિટ તો આપણે આ બેની વચ્ચે જ છે, બટ અહીંયા થાય છે શું એકચ્યુઅલીમાં કે તમારી ઇન્સ્ટ્રક્શન ત્યારે જ એક્ઝિક્યુટ થશે કે જ્યારે એ વેલ્યુ લિમિટની બહાર હોય ત્યારે, બરોબર. This instruction is true when the test value is outside the limit or is equal to either limit, બરોબર. એટલે કાં તો લિમિટ જેટલી વેલ્યુ હોય ત્યારે, બરોબર, લિમિટ જેટલી પર્ટિક્યુલર વેલ્યુ હોય ત્યારે, અધરવાઇઝ લિમિટની બહારની કોઈ વેલ્યુ હોય, લિમિટની કોઈ બહારની વેલ્યુ હોય તે પર્ટિક્યુલર કેસની અંદર જ આ ઇન્સ્ટ્રક્શન જે છે તે એક્ઝિક્યુટ થશે, એટલે કે ત્યારે તમને જે છે તે આઉટપુટ ઇન્સ્ટ્રક્શન ટ્રુ થશે અને આઉટપુટ તમને ઓન મળશે. અધરવાઇઝ બીજી કોઈ વેલ્યુ એન્ટર કરાવશો તો તે પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન ફોલ્સ થશે અને આઉટપુટ તમારું ઓફ હશે. તો ધીસ ઇઝ હાઉ સેકન્ડ કેસ ઓફ લિમિટ ટેસ્ટ, બરોબર. એટલે કે જો અહીંયા એક મેઇન લિમિટ રેન્જ ડિફાઇન કરેલી છે, બરોબર. તમને જોતા છો તમને ખ્યાલ આવી ગયો છે. -32 768 કેટલું છે, +32 767, બરોબર. એટલે આ પર્ટિક્યુલર જે છે આખો એક સ્પાન છે, બરોબર. તમે અહીં સુધી જે છે તે PLC ની અંદર વેલ્યુ એન્ટર કરાવી શકો. એની ટૂંકમાં પર્ટિક્યુલર સોફ્ટવેર વાઇઝ અલગ અલગ રેન્જ હોય,
કે આનાથી પછી અમુક વેલ્યુથી આગળ તમે જે છે તે એન્ટર ના કરાવી શકો, બરોબર. ડેટા સ્ટોરેજનું એનું બધું ધ્યાનમાં લઈને જે છે એટલી ટૂંકમાં પર્ટિક્યુલર વેલ્યુ ડિફાઇન કરેલી હોય, બરોબર. તો એ પર્ટિક્યુલર વેલ્યુની અંદર તમારે ડીલ કરવાની રહે, પર્ટિક્યુલર સોફ્ટવેર જે રીતે તમે વર્ક કરતા હોય, બરોબર. એટલે -32,767 ટુ +32,767, બરોબર. આ પર્ટિક્યુલર મેઇન રેન્જ છે. આ બંનેની વચ્ચે તમે લિમિટ સેટ કરવા આવ્યા પર્ટિક્યુલર બ્લોકમાં, લો લિમિટ અને હાઈ લિમિટ, બરોબર. એના એકોર્ડિંગ જે છે તે લિમિટ ટેસ્ટ કામ કરશે, બરોબર. એ રીતે તમારે જે છે તે કઈ રીતે તમે સેટ કરો છો એના એકોર્ડિંગ જે છે તે વર્ક કરશે. અને ટેસ્ટ જે છે તમારે કઈ વેલ્યુ ટેસ્ટ કરવાની છે એ વેલ્યુ તમારે ઓપરેન્ટ 3 જે છે તેની અંદર એન્ટર કરવાની રહેશે. તો ધીસ ઇઝ હાઉ લિમિટ ટેસ્ટ ઇઝ વર્ક. સો ક્લિયર આ લિમિટ ટેસ્ટ? ઓકે. બરોબર. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ લિમિટ ટેસ્ટ. હવે નેક્સ્ટ ફંક્શન જે છે એડવાન્સ કમ્પેરિઝન ફંક્શનમાં તેના પર મૂવ ફોરવર્ડ થઈએ. કમ્પેરિઝન કમ્પેર એક્સપ્રેશન, CMP, બરોબર. જો અહીંયા શોર્ટ ફોર્મ છે CMP, કમ્પેર એક્સપ્રેશન, બરોબર. આ ઇન્સ્ટ્રક્શન છે પર્ટિક્યુલર. આ જે છે ફર્સ્ટ ઓફ ઓલ જે તમે જોઈ શકો તો બ્લોક ફોર્મેટ છે કમ્પેર એક્સપ્રેશનનું. અને કમ્પેર એક્સપ્રેશન ઇન્સ્ટ્રક્શન શેના માટે યુઝ કરવામાં આવે, તો મેં તમને પહેલા કીધું હતું એમ કે વેધર વેલ્યુ ઓફ વન સાઇડ ઓફ એન ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ ધ વેલ્યુ ઓફ અધર સાઇડ ઓફ ધ ઇક્વેશન અથવા એક્સપ્રેશન. એટલે પર્ટિક્યુલર બે એક્સપ્રેશન લખેલા હોય, બરોબર, એને તમારે ચેક કરાવવા હોય, બરોબર, કમ્પેર એક્સપ્રેશન, બરોબર. તો એને તમે CMP ફંક્શન થ્રુ, CMP ઇન્સ્ટ્રક્શન થ્રુ તમે જે છે ચેક કરાવી શકો. એટલે કે બંને સાઈડ ઇક્વેશન લખેલા હોય અલગ અલગ, બરોબર. તો એને તમે જે છે કમ્પેર એક્સપ્રેશન થ્રુ તમે જે છે તે ચેક કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, બંને સાઈડ જે લખેલા છે, બરોબર, એના માની લો કોઈ પણ એક ઇક્વેશન લખેલું છે, બરોબર. ફોર એક્ઝામ્પલ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ g, બરોબર. અને y ના ડેટા આવે છે, બરોબર. અને mx અને c, આ m અને x નું મલ્ટિપ્લિકેશન થાય છે અને c નું એની સાથે એડિશન થાય છે, બરોબર. અને એનો બી રિઝલ્ટન્ટ ડેટા તમને આવે છે, બરોબર. તો એ પર્ટિક્યુલર બે એક્સપ્રેશનના તમારે બે પર્ટિક્યુલર ઇક્વેશન જે છે, બરોબર, આખું, બરોબર, એને તમારે કમ્પેર કરાવવું હોય કે તે બંને સાઈડ જે છે તે ઇક્વાલિટી છે કે નહીં. તો એવા ટાઈમે પર્ટિક્યુલર ઇક્વેશન અથવા એક્સપ્રેશનને કમ્પેર કરાવવા માટે કમ્પેર એક્સપ્રેશનનો યુઝ કરવામાં આવે છે, બરોબર. તો જેવી રીતે મેં તમને કીધું ને કે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c છે, પછી y ની જગ્યાએ ત્યાં બીજું કોઈ બી તમે ઇક્વેશન યુઝ કરી શકો, બરોબર. એ બીજું તમે બનાવીને તમારે એક્સપ્રેશન તમારે યુઝ કરવું હોય તો, બરોબર, લાઈક ધેટ. તો ફોર એક્ઝામ્પલ જો એક્સપ્રેશન કઈ રીતનું છે તો કે HR107, HR107 એટલે શું થાય? HR એવું કઈ ટૂંકમાં ફંક્શન નથી. હવે HR એટલે શું થાય, પેલા HR તમને ખબર હોવી જોઈએ. HR કોને કહેવાય નહીં. ચલો ચેટ બોક્સમાં આન્સર લખો. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ HR107? HR is stand for what? Give your response in chat box. ચલો ક્વિકલી, સેકન્ડ યુનિટમાં આવી ગઈ છે આ બધી વસ્તુ. What do you mean by HR? HR એટલે થાય હોલ્ડિંગ રજિસ્ટર, બરોબર. SQR એટલે તો સ્ક્વેર રૂટ, બરોબર. હોલ્ડિંગ રજિસ્ટર, તો હોલ્ડિંગ રજિસ્ટર 107 જે છે તેના ઉપર કેટલી વેલ્યુ રાખેલી છે એ મલ્ટીપ્લાય, જે આ મલ્ટીપ્લાયનો સિમ્બોલ છે, બરોબર.
તમે થોડું જોતા રહેજો. જો આ HR107 બરાબર, એટલે હોલ્ડિંગ રજિસ્ટર 107 ના એડ્રેસ ઉપર જે વેલ્યુ રાખેલી હોય તે વેલ્યુ કન્સિડર કરશે એ. પછી છે મલ્ટિપ્લિકેશન, બરાબર. પછી છે કોન્સ્ટન્ટ વેલ્યુ 72, એટલે કે HR107 હોલ્ડિંગ રજિસ્ટર 107 ના એડ્રેસ ઉપર જે વેલ્યુ છે એનું ગુણાકાર કોની સાથે થશે? 72 જોડે, બરોબર. એનો જે આન્સર આવશે એ આન્સરની સબટ્રેક્શન એટલે કે બાદબાકી કેટલા કેની સાથે થશે? તો કે 81 જોડે, બરોબર. તો એક સાઈડ આવું ઇક્વેશન છે અને એના ઇઝ ઇક્વલ ટુ કેવું ઇક્વેશન છે જુઓ. તો અહીંયા છે SQR. SQR એટલે શું થાય? ચલો ક્વિકલી આન્સર આપી દો. વોટ ડુ યુ મીન બાય SQR? નહીં, 81 જે છે તે કોન્સ્ટન્ટ વેલ્યુ. જો HR સ્ક્વેર એટલે સ્ક્વેર રૂટ, યસ. HR107 જે છે, બરોબર. HR107 નો મતલબ શું થાય કે HR107 નું એડ્રેસ જે છે ને એમાં કેટલી વેલ્યુ રહેલી છે ને, બરોબર. એ અગેન 81 જે છે તે તો કોઈ રજિસ્ટરની અંદર જ સ્ટોર થયેલું હશે, હોલ્ડિંગ રજિસ્ટરની અંદર. બટ એમાં એડ્રેસ નથી આપ્યું, 81માં એડ્રેસ નથી આપેલું, ડાયરેક્ટ વેલ્યુ એન્ટર કરાવેલી છે. ક્લિયર? આ વસ્તુ ક્લિયર થઈ? આપણે કેમ પ્રોગ્રામની અંદર ડાયરેક્ટ અમુક વાર વેલ્યુ સીધી એન્ટર કરાવતા, N70, N71, N72, બરોબર. તો એની જગ્યાએ કાં તમે એડ્રેસ આપો પર્ટિક્યુલર, અધરવાઇઝ તમે ડાયરેક્ટ વેલ્યુ એન્ટર કરાવી શકો. ક્લિયર? એડ્રેસ આપો તો એડ્રેસની અંદર તમારે વેલ્યુ રાખવી પડે. સમજાય છે વસ્તુ શું કહેવા માંગુ છું? આપણે ન કરતા, આપણે પ્રોગ્રામિંગની અંદર N70, N71 જે હોય એની અંદર N70 ની અંદર પછી એનું જે છે ડાયલોગ, એનું જે બોક્સ ખોલી, બરોબર, ઇન્ટીજરનું, એની અંદર વેલ્યુ એન્ટર કરાવતા. પછી ડાયરેક્ટ ટૂંકમાં N70, N71 ની અંદર વેલ્યુ એન્ટર ન કરવી તો ડાયરેક્ટ વેલ્યુ નાખી દેતા. સોર્સ A, સોર્સ B નું એડિશન કરવું હોય કે એવું કંઈ કરવું હોય તો, ખબર હે? યાદ હોય તો. તમે બેમાંથી કોઈ પણ લખી શકો, બરોબર, જ્યાં તમને સોર્સનું કીધું હોય ને ત્યાં. જ્યાં તમારે કોઈ નંબર નાખવાનો હોય, બરોબર, લાઈક ધેટ, કોઈ પણ વેલ્યુ એન્ટર કરવાની હોય તો, બરોબર. તો 81 અને 72 અગેન કોન્સ્ટન્ટ વેલ્યુ રાખેલી છે ડાયરેક્ટ અહીંયા. SQR એટલે સ્ક્વેર રૂટ. નેક્સ્ટમાં છે સ્ક્વેર રૂટ કોનું? તો કે HR006 ઉપર જે વેલ્યુ રહેલી છે ને તેનું. HR006 ની અંદર જે વેલ્યુ છે, HR006 હોલ્ડિંગ રજિસ્ટર 006માં જે ડેટા જે છે, વેલ્યુ જે છે તેનું સ્ક્વેર રૂટ કરશે. પછીનું ફંક્શન છે એડિશન, બરોબર. પછી એડિશન પરફોર્મ કરશે કોની જોડે? એનું રિઝલ્ટનું 23 જોડે, બરોબર. એટલે આ એક પર્ટિક્યુલર આખો એક આન્સર બનશે સેપરેટ. એનું મલ્ટિપ્લિકેશન કોની જોડે છે? કે એનું મલ્ટિપ્લિકેશન જે છે તે આ બોક્સ, આ બ્રેકેટની જોડે છે. $23 constant value again. Constant value. આપણે કોન્સ્ટન્ટ વેલ્યુ કેવી રીતે એન્ટર કરાવતા? એડિશન જે છે કરાવતા, સબટ્રેક્શન કરાવતા, સ્ક્વેર રૂટ કરાવતા, એવરેજ, નેગેટિવ. 23 જેમ 23 આપણે એન્ટર કરાવતા ને એડ્રેસની અંદર, 23 કેમ એન્ટર કરાવતા? એ વેલ્યુ તમારે ડાયરેક્ટ ક્યાં એન્ટર કરાવવાની? જે પર્ટિક્યુલર જે છે તમે એડ્રેસ નાખતા એની જગ્યાએ 23 મૂકી દેવાનું. યસ, સોર્સમાં ડાયરેક્ટ. સોર્સમાં ડાયરેક્ટ તમારે 23 લખી નાખવાનું. N70, N71 લખતા ને એની જગ્યાએ. ક્લિયર? પછી અહીંયા શું છે? જો અહીંયા 2 છે, અહીંયા જે છે ડિવિઝન છે, બરોબર. HR056 હોલ્ડિંગ રજિસ્ટર જે છે
એનું ડિવિઝન બાય 0.68 બરોબર, એટલે એનું ડિવિઝન છે અને એના આખા આન્સર જે છે તેનું મલ્ટિપ્લિકેશન કોની જોડે છે? આ પર્ટિક્યુલર બ્રેકેટની જોડે. એટલે આ આખું જે છે આ બંને સાઈડ ઇક્વાલિટી જે છે આખી, બરોબર, આનો આન્સર અને આ બંને બ્રેકેટ જે છે તેનું મલ્ટિપ્લિકેશનનો આન્સર એ ઇક્વલ છે કે નહીં, બરોબર. તો એ પર્ટિક્યુલર વસ્તુ ચેક કરવા માટે તમારે એક્સપ્રેશન જે છે આવું જે લખેલું છે તે તમારે અહીંયા એડ કરવું પડે, બરોબર. આ જે તમને ફોર્મેટ બતાવવામાં આવેલું છે બ્લોક ફોર્મેટ, બરોબર, કમ્પેર એક્સપ્રેશનનું. તો અહીંયા ઇનપુટ કોન્ટેક્ટ જ્યારે એનેબલ થશે ત્યારે આ ઇન્સ્ટ્રક્શન ક્યારે ટ્રુ થશે કે જ્યારે બંને સાઈડ જે વેલ્યુ જે છે વેન વેલ્યુઝ ઓફ બોથ સાઈડ ઇક્વેશન, બંને ઇક્વેશનની જે વેલ્યુ જે છે તે ઇક્વલ થશે ત્યારે જ તમારું આઉટપુટ ઓન થશે, અધરવાઇઝ આઉટપુટ શું થશે? ઓફ, બરોબર. તો એક્સપ્રેશન તમારે અહીંયા એડ કરવાનું, બરોબર. સીએમપી ફંક્શન બ્લોક્સ કમ્પેર એક્સપ્રેશન અહીંયા એડ કરવાનું અને જ્યારે ઇક્વલ થશે બંને સાઈડ પર્ટિક્યુલર એ જ ટાઈમે અહીંયા તમારું આઉટપુટ જે છે તે ઓન થશે. ક્લિયર અહીં સુધી? ઓકે. હવે બીજી એક વસ્તુ છે કે કમ્પેર સીએમપી ઇન્સ્ટ્રક્શન માટે યુઝ કરવામાં આવતા વેલિડ ઓપરેશન અમુક જે છે, બરોબર. તો એ કઈ ક્યાં હોઈ શકે? તો કે આપણે બધા જોઈ ગયા છીએ એ જ બધા તમે યુઝ કરી શકો, જેમ કે કમ્પેરિઝન, એરિથમેટિક, કન્વર્ઝન, લાઈક ધેટ, બરોબર. ઓપરેટર ક્યાં ક્યાં? તો કે ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, પછી લેસ ધેન, બરોબર, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ, બરોબર. પછી એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, નેગેટિવ, સ્ક્વેર રૂટ, બરોબર, એક્સ ટુ ધી પાવર, બરોબર. આ બધી વસ્તુ જે છે તે આ ઉપરાંત કન્વર્ઝનની અંદર એફઆરડી એટલે કે કન્વર્ટ ફ્રોમ બીસીડી ટુ બાઇનરી, એટલે કે બીસીડી જે છે તમારું ડિજિટલની અંદર આવતું, બરોબર, બીસીડી ફોર્મેટ, તેમાંથી બાઇનરી કન્વર્ટ કરવું હોય, બાઇનરીમાંથી બીસીડી કરવું હોય, બરોબર. તો એ પર્ટિક્યુલર જે છે બધા એક્સપ્રેશન જે છે, બરોબર, વેલિડ ઓપરેશન જે બધા છે તે કમ્પેર ઇન્સ્ટ્રક્શન માટે યુઝ થાય છે, બરોબર. તો આ બધી વસ્તુ જે છે તે કમ્પેર એક્સપ્રેશનની અંદર એના વેલિડ ઓપરેશન તરીકે યુઝ કરવામાં આવે છે, જે આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છે બધા ફંક્શન, એરિથમેટિક, કમ્પેરિઝન, કન્વર્ઝન, લાઈક ધેટ, બરોબર. તો ધીસ ઇઝ હાઉ કમ્પેર એક્સપ્રેશન વર્ક. અહીં સુધી ક્લિયર? ક્યાં ક્યાં ઓપરેશન જે છે તે સીએમપી ઇન્સ્ટ્રક્શનમાં યુઝ થાય છે? Okay, this is all about advanced comparison function. ત્રણ જોઈએ અલગ અલગ, બરોબર. ક્યાં હતા? ફર્સ્ટ ઓફ ઓલ માસ્ક ઇક્વલ કમ્પેરિઝન, માસ્ક ઇક્વલ કમ્પેરિઝન, નેક્સ્ટ લિમિટ ટેસ્ટ, and after that compare expression, બરોબર. તો ત્રણ હતા ટોટલ.